જ્યારે નાના હતા ત્યારે શીખવવામાં આવતું કે પોતાની લીટી મોટી કરવા માટે સામેવાળાની લીટી ભૂસીને મોટી ન કરવાની હોય, પરંતુ ગુજરાત કોંગ્રેસમાં તમે જુઓ તો આવું જ જોવા મળી રહ્યું છે। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, વિપક્ષને મોકો નથી મળતો। એનું કારણ જ એ છે કે ગુજરાત કોંગ્રેસમાં રહેલા નેતાઓ માત્ર સામેવાળાની લીટી ભૂસીને જ પોતાની લીટી મોટી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। થોડા દિવસો પહેલાં પાટણમાં કોંગ્રેસ પ્રેરિત ઠાકોર સમાજનું એક સંમેલન યોજાયું, જેમાં બળદેવજી ઠાકોર, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, અમિત ચાવડા, જ્ઞાનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, અમરતજી ઠાકોર, આવા બધા નેતાઓ હતા। ઠાકોર સમાજનું સંમેલન હતું એટલે સ્વાભાવિક છે કે ઠાકોર સમાજના નેતાઓની જે વાત હોય એ ક્યાંક ચર્ચાઓ જોવા મળતી હોય છે। એમાં જે બળદેવજી ઠાકોરનું એક નિવેદન ખૂબ જ ચર્ચાએ જોર પકડ્યું છે। એમણે એક નિવેદન આપ્યું કે ઠાકોર સમાજના જે નેતાઓ છે એ ભાજપમાં જઈને નખ વગરના સિંહ બનીને વાડામાં પૂરાઈને બેસી ગયા છે। આ નિવેદન ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે। નિવેદન જે ચર્ચાઈ રહ્યું છે એમાં ક્યાંક એવું જોવા મળી રહ્યું છે, ક્યાંક એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે એ નિવેદન માત્ર અલ્પેશ ઠાકોરને જ ટાર્ગેટ કરી રહ્યા છે। બળદેવજી ઠાકોર અલ્પેશ ઠાકોર ઉપર આંગળી કરતા હોય એવું ક્યાંક જોવા મળી રહ્યું છે, કેમ કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં હતા, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા, એક આખો આંદોલનકારી જે નેતા હતા એકદમ ભાજપમાં ગયા પછી શાંત પડી ગયા, એના કારણે એમને આ નિવેદન આપ્યું હોય એ રીતનું જોવા મળી રહ્યું છે। પરંતુ આ કોઈ પહેલી વાર નથી। કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા પછી અલ્પેશ ઠાકોર ઉપર કેટલા એવા કોંગ્રેસમાં કે જે ઠાકોર સમાજના નેતાઓ છે એમને માત્ર ને માત્ર કોઈ પણ એવી વાત હોય તો એ અલ્પેશ ઠાકોરને ટાર્ગેટ કરી રહ્યા છે। અને આ જ વાત અલ્પેશ ઠાકોરે પણ કહી છે કે ઠાકોર સમાજમાં કંઈ પણ થાય એ તો નામ સીધું મારું જ આવે છે કે અલ્પેશ ઠાકોર ક્યાં ગયો। ખરેખર આખી આ જે ઘટના છે એમાં કોણ સાચું શું છે એ ઘટના ઉપર આજના વિડીયોમાં થોડીક ચર્ચા કરવી છે। વાત કરતા હતા, કેટલી વિનંતી કરતા હતા, કેટલું લડતા હતા, પણ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી એમની પણ વાત ક્યાં સાંભળવામાં આવતી નથી। એટલે ભારતીય જનતા પાર્ટીએ જે નખ વગરનો સિંહ હોય એવા નખ વગરના સિંહો આપણા સમાજના તો બનાવી અને વાડામાં પૂરવાનું કામ કર્યું જગદીશભાઈ। એમાં કઈ રીતે આપણે બહાર નીકળવાની ચર્ચા વિચારણા ચિંતા કરવા માટે બળદેવજી ઠાકોરનું એ નિવેદન કે નખ વગરના સિંહ બનીને ભારતીય જનતા પાર્ટીના વાડામાં પૂરાઈને રહી રહ્યા છે એટલે સીધો જ ટાર્ગેટ અલ્પેશ ઠાકોરને કરવામાં આવ્યો છે। પરંતુ આ વાત ક્યાંક એટલી જ પણ જોવા મળી રહી છે કે કોંગ્રેસમાં હતા કે જ્યારે એ સમય જ્યારે અલ્પેશભાઈ જ્યારે ઠાકોર સમાજના અલગ અલગ મુદ્દાઓ ઉપર ભાજપનો વિરોધ કરતા એકદમ આંદોલનકારી નેતા હતા, બહુ એક આક્રોશ રીતે, પણ જ્યારે ભાજપમાં ગયા હતા એકદમ શાંત પડી ગયા છે। આનું કારણ શું મને પણ નવાઈ લાગતી, તો મેં પણ જ્યારે ઠાકોર સમાજના કે જે અલ્પેશ ઠાકોર સાથે જોડાયેલા છે એ લોકોના મેં પણ જ્યારે ઇન્ટરવ્યૂ લીધા તો ઘણી બધી એમને મેં આ જ સવાલ કર્યો કે અલ્પેશ ઠાકોર ભાજપમાં ગયા પછી સાયલેન્ટ કેમ થઈ ગયા, તો અલગ અલગ એમને કારણો આપ્યા। પણ આ વાત ઉપર મેં થોડીક સ્ટડી કરી તો એક વાત છે કે ભાજપ એક તો એક ડિસિપ્લિનવાળી પાર્ટી છે। જો એમાં તમારે કંઈ ફાયદો લેવો હોય તો સ્વાભાવિક છે કે તમારે શાંત બનીને જ રહેવું પડે છે। પણ આ જ વાત માત્ર ઠાકોર સમાજના નેતાઓ છે કે જે કોંગ્રેસમાં જે અમુક આ બળદેવજી ઠાકોર જેવા જે નેતાઓ છે એ કદાચ આ વાતને નથી સમજી રહ્યા એ રીતે જોવા મળી રહ્યું છે। કેમ કે 2017થી શંકરભાઈ ચૌધરી જ્યારે હારી ગયા ત્યાં પછી 2022 સુધી તો શંકરભાઈ ચૌધરીનું તો ખાસ કોઈ વર્ચસ્વ જ નહોતું, છતાં પણ કોઈ ચૌધરી સમાજના નેતાએ જે રીતે બળદેવજી જે રીતે કહી રહ્યા છે એ રીતનું કોઈ નિવેદન ક્યાંય ચૌધરી સમાજમાં કે કોઈ અન્ય સમાજોમાં જોવા નથી મળતું। માત્ર ને માત્ર ઠાકોર સમાજમાં આવા નિવેદનો કેમ જોવા મળે છે એ પણ એક ક્યાંક સવાલ છે। કારણ એ છે કે ઠાકોર સમાજ એક તો ભોળો સમાજ છે, ઠાકોર સમાજના લોકો એકદમ ભોળા છે, એટલે બળદેવજી ઠાકોર ક્યાંક એમની એક રાજનીતિક આશાઓ એવી હોય કે ઠાકોર સમાજને આ રીતે ફોલાવીને આપણે પોતાનું જ વર્ચસ્વ બનાવવાનો પ્રયત્ન કરીએ। એટલે ક્યાંક કોંગ્રેસનું જે શાસન છે કે જ્યાં કોંગ્રેસ પોતે જ આટલી વીક પડી રહી છે, નબળી પડી રહી છે, હજી સુધી ગુજરાતમાં વિપક્ષ તરીકે ખાસ એવો કોઈ વર્ચસ્વ નથી ધરાવતી, એનું કારણ જ એ છે કે બીજાની લીટી ભૂંસીને જ મોટા થવા માગે છે। કેમ કે બળદેવજી ઠાકોર કે જે કલોલના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે તો સ્વાભાવિક છે કે એમના માટે પણ અનેક સવાલો રહ્યા છે કે તમે સમાજની જો વાત કરી રહ્યા હો
તો સમાજના વિકાસ માટે તમારું યોગદાન કેટલું? કેમ કે અલ્પેશ ઠાકોર માટે જ્યારે તેઓ અલ્પેશ ઠાકોર સામે જે આંગળી કરી રહ્યા છે, પણ અલ્પેશ ઠાકોરના સમાજના વિકાસમાં તમે જો યોગદાન ગણશો તો અનેક એવા મુદ્દા છે કે જ્યાં જે રીતે અલ્પેશ ઠાકોર પોતાની વાતને સાબિત કરી શકશે કે અમે વિકાસના મુદ્દાઓમાં કામ કર્યું છે, સમાજમાં વિકાસના કામમાં અમે યોગદાન રહ્યું છે, અલ્પેશ ઠાકોરનું રહ્યું છે, બધાને ખબર છે. અનેક એવા મુદ્દા છે. રાજનીતિમાં સૌથી મોટો ઠાકોર સમાજની જે જાગૃત જે આવી એ ક્યાંક અલ્પેશ ઠાકોરની દેન છે, એ બધાને ખબર છે. પણ એ જ રીતે જો બળદેવજી ઠાકોર પર જો સવાલ કરવામાં આવશે કે બળદેવજીનું યોગદાન કેટલું ઠાકોર સમાજના વિકાસ માટે, તો બળદેવજી ઠાકોર જોડે કોઈ એવા મુદ્દા શાયદ નહીં હોય. અને કલોલના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, તો કલોલના વિસ્તારમાં ઠાકોર સમાજમાં એમના વિકાસમાં યોગદાન જોશું તો ત્યાં પણ ખાસ કોઈ જોવા મળતું નથી. એટલે ક્યાંક જે આપણે કોઈના ઉપર જ્યારે આંગળી કરતા હોય તો સામે આપણા ઉપર પણ એકવાર નજર કરી લેવી જોઈએ કે આપણું યોગદાન કેટલું રહ્યું છે. કેમ કે ભાજપમાં જઈને જો શાંત બનીને જો પણ ફાયદો થતો હોય, સ્વાભાવિક છે કે જો મંત્રીપદ મળે તો એના અનેક ફાયદા છે. ઠાકોર સમાજના લોકોની આશા પણ રહી છે કે અલ્પેશ ઠાકોરને કદાચ મળશે. અને એક વાત એક સમજવા જેવી રહી છે કે જો અલ્પેશ ઠાકોર સિંહ હોય તો એ ભાજપના નેતાઓને ખબર છે કે આ સિંહ છે અને પોતે નખ કાપી રહ્યો છે, ક્યારે નખ મોટા કરી દેશે એની કોઈને ખબર નથી. જો મોટા કરી દેશે તો શું થશે એ બધાને ખબર છે. એટલે ક્યાંક આ રીતની જે રાજનીતિ છે એ રીતનું થઈ રહ્યું છે. પરંતુ બળદેવજી ઠાકોરનું જે નિવેદન છે એ ક્યાંક અલ્પેશ ઠાકોર ઉપર જો એ નિવેદન કરતા હોય તો પોતાના ઉપર પણ નજર કરવાની જરૂર છે. કેમ કે હું તમને એક ઉદાહરણ આપું. કેશવનગરની એક ઘટના કે જ્યાં ડિમોલેશન સરકાર દ્વારા કરવામાં આવ્યું તો સીધો જ પ્રહાર અલ્પેશ ઠાકોર ઉપર કરવામાં આવ્યો. મને પણ લાગ્યું, મેં પણ અલ્પેશ ઠાકોરનો થોડો ઘણો વિરોધ કરેલો છે એ બાબત ઉપર કે અલ્પેશભાઈએ આ રીતનું કેમ કર્યું, ત્યાં લોકોની મદદ કરવા કેમ ના આવ્યા. એટલે અનેક એવા કોંગ્રેસમાં જે ઠાકોર સમાજના નેતાઓ છે એ ત્યાં મોટી રેલી કરી, આંદોલન કર્યું અને બધું જ કર્યું. એના પછી થોડા સમય પછી અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવે છે કે હું એ લોકો માટે ડિપોઝિટના જે પૈસા છે એ પણ હું ભરવા તૈયાર છું, 10 લાખ રૂપિયા. એમને કહો કે ત્યાં નવી જે ઇમારત, જે બિલ્ડિંગમાં જે એમનું નવું ઘર મળે છે ત્યાં એમને શિફ્ટ થઈ જવાનું. આ રીતનું એક સોલ્યુશનની એમની સંપૂર્ણ રીતે યોગ્ય વાત કરી, પરંતુ એને કોઈ સ્વીકારતા નથી. અને એ વખતે અલ્પેશ ઠાકોરે કહેલું કે 10 દિવસમાં, કેમ કે લોકસભાની ચૂંટણી આવવાની હતી એટલે 10 દિવસમાં આચારસંહિતા લાગુ થશે ને ત્યાં એમનો કોઈ ભાવ પૂછવા પણ પછી કોઈ નેતા જવાનું નથી. અને આ જ વાત સાચી પડી. આજે એ જ જે લોકો છે કેશવનગરમાં એ જ ત્યાં બેઠા છે, પરંતુ કોંગ્રેસમાં ઠાકોર સમાજના જે આગેવાનો છે કે જે તે સમયે તેઓ ત્યાં રેલી કરતા હતા અને બધું કરતા હતા, આજે ત્યાં કોઈ જોવા નથી મળતું. એટલે જે રીતે અલ્પેશ ઠાકોર જો ડિપોઝિટ આપવા તૈયાર હતા તો જો થોડા ઘણા જો કોંગ્રેસના એ ઠાકોર સમાજના આગેવાનો તૈયાર થયા હોત તો સ્વાભાવિક છે કે ત્યાંથી એમને એક નવી બિલ્ડિંગમાં તેઓ શિફ્ટ થઈ શકતા હોત અને ક્યાંક એમનું જીવન એ સારી રીતે ચાલી શકે એમ હતું. પરંતુ સમાજનો જે વિકાસની એકચ્યુઅલમાં જે વાત છે એ વિકાસની કોઈને પડી નથી. માત્ર પોતાનું રાજકીય વર્ચસ્વ કઈ રીતે વધે એ જ એમની આશા હોય છે. ને એના કારણે એમને ખબર છે કે ઠાકોર સમાજ એ ભોળો સમાજ છે, તો સમાજને થોડોક ફોહલાવીને કોંગ્રેસમાં આપણું ઠાકોર સમાજનું જે વર્ચસ્વ વધારવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ રીતની એક રાજનીતિ થઈ રહી છે. સમજવાનું એ છે કે ગુજરાતમાં તમે જુઓ તો ઘણા બધા સમાજો છે, ઠાકોર સમાજની તો વસ્તી પણ વધારે છે, પરંતુ એટલું બધું રાજકીય વર્ચસ્વ નથી, શિક્ષણમાં એટલું બધું આગળ નથી. અને ઠાકોર સમાજના પોતાના જ ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેના ઉપર ચોક્કસ રીતે વાત થઈને વિકાસ કરાવી શકે એમ છે. પણ આ જ નેતાઓ છે એ ભાજપના હોય કે કોંગ્રેસના હોય, એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયત્ન કરે છે. એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળવા કરતાં પોતાના સમાજના જે એકચ્યુઅલ જે મુદ્દા છે, અંધશ્રદ્ધાનો મુદ્દો છે, ખોટા રીતિરિવાજો, ઘણા એવા ખોટા ખર્ચા થઈ રહ્યા છે, રીતિરિવાજો છે, એ બધા મુદ્દા ઉપર ચોક્કસ રીતે જો સાથે મળીને વાત કરવામાં આવે તો સમાજનો વિકાસ ચોક્કસપણે થઈ શકે એમ છે.